સાહેબ હાલો તમારી બધા વાત જોવે છે સ્ટેજ ઉપર મોટિવેશન માટે. અરે ઉભો તો રે, ગાંજો તો પીવા દે. ગાંજો પીધા વગર તને ખબર તો છે મારું મોટિવેશન બહાર જ ન નીકળે. आग लगा देंगे, आग लगा देंगे, आग लगा देंगे, आग लगाओ सीने में जब तक लाख ना आए महीने में. आग लगा लो सीने में जब तक लाख ना आए महीने में. નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. આજે આપણે વાત કરશું છપરી મોટિવેશનલ સ્પીકર વિશેની. खत्म. बाय बाय टाटा. આજકાલ મોટિવેશનલ સ્પીકર્સ એટલું જ્ઞાન આપે છે જેટલું યુટ્યુબ શોર્ટ્સ છપરી લોકોને રીચ આપે છે, જેમાં આપણા ફૂડ બ્લોગર પણ સામેલ છે. મોટિવેશનલ સ્પીકર્સની એક જ મોટી પ્રોબ્લેમ છે કે આ લોકો પાસેથી જ્ઞાન કોઈ માંગ્યું જ નથી. હા, માન્યું કે આપણા બધાના જીવનમાં નાની મોટી ઘણી બધી સમસ્યાઓ પ્રોબ્લેમ હાલતી જ હોય છે. ડિપ્રેશન, પ્રેશર બધી જાતનું હોય છે, ધંધાનું, કામકાજનું, ભણતરનું. પણ જ્યારે એ બધા સમયમાં જો ભૂલથી પણ મોટિવેશનલ સ્પીકર્સને આપણે સાંભળી લઈએ તો એમ જ લાગે કે આપણે પૃથ્વી ઉપર ખાલી ખોટા ચક્કર મારવા જ આવ્યા છીએ. મોટિવેશનલ સ્પીકર્સને હંમેશા માટે પોતાના જીવનમાં એક્સપેરિમેન્ટ કરવાનું શોખ હોય જ, એટલે તો આજે પણ પોતાનું જીવન, પોતાની લાઈફ સાથે એક્સપેરિમેન્ટ કરે જ છે. મોટિવેશનલ સ્પીકર્સ હંમેશા એક વસ્તુ કહેતા જ હોય છે કે પોતાના દમ ઉપર કંઈક કરો, પોતાના દમ ઉપર કરો. પણ હકીકતમાં જોઈએ તો મોટિવેશનલ સ્પીકર્સ જ્યારે સૌથી વાયરલ થયેલી વાત હોય કે કોઈ બાબત હોય એ હંમેશા કોપી કરી અને પોતે સ્ટેજના પોતાના શોમાં હંમેશા માટે એક ને એક વાત રિપીટ કરતા હોય છે ને હોય જ. कुत्ते के लाठी मारो, शेर के लाठी मारो, रिजल्ट अलग अलग आएगा. एक कुत्ता एक शेर, लाठी लो और कुत्ते के मारो. અને આજકાલ તો મોટિવેશનલ સ્પીકર્સ એટલા છપરી વેડા કરવા માંડ્યા છે કે હંમેશા પોતે કહેતા જ હોય છે કે સોશિયલ મીડિયાથી દૂર જ રહ્યો. અરે ભાઈ, કોઈ એને સમજાવો કે આ સોશિયલ મીડિયાના કારણે તમે જે સ્ટેજ ઉપર બોલો છો ને પછી 4 સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તમે પોસ્ટ કરો છો, એની ઇન્કમથી તો તમારું ઘર હાલે છે. સમજાવો કોઈ એને. અને આ મોટિવેશનલ સ્પીકર્સને કોઈ સમજાવો કે જીવનમાં દુઃખ ઘણું છે, દુઃખ ના આપો, મોટિવેશન આપો. તમે ઘણા મોટિવેશન સ્પીકર્સ જાહેર પોતાના પ્રોગ્રામમાં પૂછતા હોય છે, શું તમને કાંઈ પ્રોબ્લેમ છે? તો મારું તો મને ઘણા બધાનું મન થતું જ હશે. મારું મન તો એકવાર એમ થયું કે ના, તમારી પાસે પાર્ટી કરવા અહીંયા આવ્યા છીએ, મંગા લીજીએ. पीते हो मंगा लीजिए. મોટિવેશન આપણા દેશમાં બેરોજગારીની કમી જ છે, પણ આ મોટિવેશન સ્પીકર્સની નહીં. ને આજકાલ છપરી મોટિવેશનલ સ્પીકર સાંભળીને ખબર નહીં શું બધા વચ્ચે એક ભૂત સવાર થઈ ગયો છે કે મોટિવેશનનો એક નવો શોખ જાગ્યો છે. નાના બાળકોથી લઈને મોટા માણસો બધા મોટિવેશન જ આપવાનું ચાલુ કરી દીધું છે આજકાલ. પોતા પાસે ફૂટી કોડી ન હોય, ભાડાની ગાડીથી લઈને અહીંયા આવ્યા હોય પ્રોગ્રામ કરવા. ઘણા મોટિવેશનલ સ્પીકર તમે સાંભળ્યું જ હશે, 10 પછી શું કરવું, 12 પછી શું કરવું, કેટલા કોર્સ હોય છે, આ તે હોય, ઘણી બધી સમજણ આપે જ છે. પણ એ લોકોએ કેટલું ભણતર કર્યું, ક્યારેક ઈ નોટ કરી લે. कहाँ तक पढ़े हो तुम? 10 बजे तक. એ લોકોએ કેટલું ભણતર કર્યું, એનો પરિવાર કેટલું ભણેલ છે, શું છે શું નથી, કઈ પોસ્ટમાં છે, એકવાર તમે એક નોટ કરી લેજો પછી એ લોકો ઉપરથી વિશ્વાસ જ ઉડી જશે. આ છપરી મોટિવેશનલ સ્પીકર પોતાના શબ્દોના ઝાડથી ઉપરનું ડાયરેક્શન તો તમને આપી દેશે. હ્યુમન સાયકોલોજી એક્સપર્ટ પ્રમાણે અંડર મોટિવેશન સારું છે ઓવર મોટિવેશન થી. મતલબ કે કોઈ મોટિવેશનલ સ્પીકરને ના સાંભળવું સારું છે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળવા કરતા. એમ હું નથી કહેતો, હ્યુમન સાયકોલોજી એક્સપર્ટ કહે છે. કેમ કે ઓવર મોટિવેશન ટેમ્પરેમેન્ટ અને ઇમોશન્સ પર હાવી થઈ જાય છે, જ્યારે તમારા ખોટા પગલાં લેવાના ચાન્સ વધી જાય છે. તેથી બેટર છે કે છપરી મોટિવેશનલ સ્પીકરને ન જ સાંભળવું. અને આ છપરી મોટિવેશનલ સ્પીકર્સ સ્લો ગ્રોથમાં માનતા જ નથી. કાર અભી હોગા, आसान है. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ. હ્યુમન સાયકોલોજી એક્સપર્ટ પ્રમાણે
હંમેશા મોટિવેશનલ સ્પીકર્સની સ્પીચ સાંભળવાવાળા વ્યક્તિ પોતાથી વધુ પ્રમાણમાં ખોટું બોલવાનું ચાલુ કરી દેતા હોય છે. એ લોકો હંમેશા પોતાને પોઝિટિવિટીમાં જ રાખે છે. જ્યારે લાઈફ છે અપડાઉન ચાલુ જ હોય છે, ખરાબ સમય પણ આવે, નેગેટિવ ફેસ પણ આવે. અને આપણા છપરી મોટિવેશનલ સ્પીકર્સ જ્યારે ખરાબ સમયની વાત જ નથી કરતા. બસ કાર અભી ચાહીએ, આસાન હે, હોગા. અને એ લોકો હંમેશા દુનિયાના 99% લોકોની તો વાત જ ન કરે, 1% લોકોની જ વાત કરે જે દુનિયામાં સક્સેસફુલ હોય. હવે એ બધી વાત તો ભાઈ આપણે પણ ખબર જ હોય છે. તો ભાઈ એવા છપરી મોટિવેશનલ સ્પીકર્સને સાંભળવા જેવા કરતાં ઘરે બેસી રહેવું વધારે સારું. અને આ કોઈ મેડિકલ સર્ટિફાઈડ સલાહકાર પણ નથી. તો આ બધું ખોટું મોટિવેશન કોઈ ડિપ્રેશન બાળક કે કોઈ વ્યક્તિ ઉપર કેટલું હાવી થઈ શકે છે એ તમે પણ વિચારી શકશો. અને બધાની લાઈફમાં ઉતાર ચઢાવ અલગ અલગ હોય છે, બધાના જીવનમાં બધાની અલગ અલગ પ્રોબ્લેમ હોય છે. તો આવા છપરી મોટિવેશનલ સ્પીકર્સને સાંભળવા કરતાં પોતાના જીવનમાંથી અનુભવ લઈને શીખવું બેટર છે. અને વર્ષો પહેલાં આપણા વડીલો પણ કહી ચૂક્યા છે, ઉતાવળે આંબા ન પાકે. જ્યારે મોટિવેશનલ સ્પીકર્સને મંજૂર જ નથી, ઝાડ ઉગ્યા પહેલાં એને આંબા જોઈએ. એવા છે આપણા મહાન જ્ઞાની છપરી મોટિવેશનલ સ્પીકર્સ. ઠીક છે મિત્રો, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ નવા કોઈ વિડીયો સાથે.